શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે ચંદ્ર દરરોજ લગભગ 50 મિનિટ મોડો ઉગે છે અને તેની સાથે જ તેની કળાઓ પણ બદલાતી રહે છે? પણ આવું કેમ થાય છે? પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક ચક્કર પૂર્ણ કરે છે, પરંતુ તે દરમિયાન ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ પોતાની કક્ષામાં આગળ વધતો રહે છે. તેથી પૃથ્વીને ચંદ્રની સામે ફરી આવવા માટે થોડું વધુ ફરવું પડે છે. આ વધારાના સમયને કારણે ચંદ્ર દરરોજ સરેરાશ 50 મિનિટ મોડો ઉગે છે. હવે વાત કરીએ ચંદ્રની કળાઓની. ચંદ્ર પોતાનો પ્રકાશ આપતો નથી, તે સૂર્યનો પ્રકાશ પરાવર્તિત કરે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરતો હોવાથી આપણને તેના પ્રકાશિત ભાગનો અલગ અલગ હિસ્સો દેખાય છે. તેથી અમાસ, ચોથ, અષ્ટમી, પૂર્ણિમા જેવી કક્ષાઓ જોવા મળે છે. ચંદ્રને પૃથ્વીની ફરતે એક સંપૂર્ણ પરિક્રમા કરવામાં લગભગ 29.6 દિવસ લાગે છે. એટલે ચંદ્રની કળાઓનો પણ આખો ચક્ર લગભગ એટલો જ લાંબો હોય છે. એટલે યાદ રાખો, ચંદ્રની કળાઓ બદલાય છે કારણ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, અને ચંદ્ર દરરોજ મોડો ઉગે છે કારણ કે તે દરરોજ પોતાની કક્ષામાં થોડો આગળ વધી જાય છે.